સોમનાથ કોડીનાર ખાસ રેલવે પ્રોજેક્ટનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। વેરાવળના બાદલપરા ગામે ખેડૂતો એકઠા થયા છે। માત્ર 4 કંપની માટેના આ કોમર્શિયલ રેલ પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કરાયો છે। 4000 જેટલા ખેડૂતો આના કારણે પ્રભાવિત થશે અને 1000 જેટલા ખેડૂતો તો ખેડૂત ખાતેદાર જ મટી જવાના છે તેની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે જાન દેંગે પણ જમીન નહીં અને જય જવાન જય કિસાનના સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। વેરાવળ, સૂત્રાપાડા અને કોડીનાર તાલુકાના હજારો ખેડૂતોને આ પ્રોજેક્ટના કારણે નુકસાન થતું હોવાથી વિરોધ નોંધાવાઈ રહ્યો છે। સર, આ એક ટ્રેન માટેના પ્રોજેક્ટ માટે અમે ભેગા થયા છે, બરાબર। આ અમારી ઉપજાઉ જમીન અને નાબૂદ કરવા માંગે છે અને માત્ર ને માત્ર 4 કંપનીઓને ફાયદો થાય એ માટે આખો પ્રોજેક્ટ છે। અત્યારે આમાં ખેડૂતની બલી સંપૂર્ણપણે દઈ કંપની અને સરકાર બંને ભેગી થઈ અને વારંવાર અમને આશ્વાસન આપે છે, પણ કંઈ અમારે નિર્ણય નથી આવતો અને માત્ર ને માત્ર 4 ઉદ્યોગના ફાયદા માટે ખેડૂતોને સંપૂર્ણપણે બલી આપે, ટૂંકમાં એની જમીન નાબૂદ થઈ જાય, ખેડૂત નાબૂદ થઈ જાય, તો કંપનીને કાંઈ ન થાય એ માટેનો એક આ પ્રોજેક્ટ છે। ભણેલની જરૂર ન પડે, અભણ હોય પણ આ ખેતીમાં હાલે અને એથી અમે ખેતી અમારા બાયુ બૈરા છે એ બધી અભણ છે તો એ ખેતી કરીએ અને અમારું ગુજરાન હકાવીએ। એટલે આ સરકાર આ પ્રોજેક્ટ કરે છે એ અમને નુકસાનકારક છે। ભાઈએ વાત કરી હતી કે તાલાળા માથેથી નીકળે તો એ પ્રોજેક્ટ જાય તો અમને કઈ નુકસાની ન થાય ને એપાથી ટ્રેન લે સરકાર તો ફાયદો થાય। બાકી અમે શેઠ સુધી આ લડત આપવાના છે અને આપ્યું જ અને જાન દેશું પણ જમીન નહીં દઈએ અને આ ખેડૂતને અમે આજ તો હજી ટૂંક સમયમાં ભેગા કર્યા, બાકી અમે વધારે ખેડૂત ભેગા કરી અને આનો પ્રોગ્રામ કર્યો અને નક્કી કરીશું। બાપા, રાજકીય માણસો હું કે નેતાઓ હું કે તમારા મુદ્દે? નેતાઓ તો આજે હાય આ પાડે, અમને કઈ એમ નથી કહેતા કે થાય પડે નહીં થાય, નહીં તો ના જ પાડે, પણ આ તોય પણ સર્વે કરવા આવી જાય તો શું કરવાનું? નકર તો એ તો ના જ પાડે કે આ નહીં આવે રેલ ને અમે છે ને અમે આમ કરી દઉં, પણ એને મદદ કરવી જોઈએ એવું અમે માનીએ।